કરે અમારી પાસે કાંઈ નહોતું, તમારા દીકરાને તો ભોગવવા દઈએ ને, લે ભોગવ. અને દીકરો એમ કેમ તમારી પાસે કાંઈ નહોતું અને અમારી પાસે બધું છે અને તમે જો અમને અત્યારે ન ભોગવવા દો તો ગરીબ દીકરામાં અને અમારા દીકરામાં શું ફરક? દીકરો આવો દાખલો હદી છે મા બાપને. મા બાપને એમ થાય કે નહીં મારે કરવા જોઈએ. પોતાની લાગણી, પોતાની લાલચ, પોતાની કમજોરી, દીકરો ડ્રગ છે કે ઊંધા રવેડે સડે છે, આ મા બાપને સ્વીકારવું જોઈએ. પૈસા જરૂર પૂરતા અને હેસિયતથી જ આપવા જોઈએ. આ હું સભાનતાથી કહું છું. વાહ. અને હવે આજે વ્યસને ચડી ગયો કે તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો, એને પાછો વાળવા શું કરવું? કંટ્રોલ, બીજું કાંઈ નહીં. તારા દીકરા જે કરું કઈ, મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે. વાહ. મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા. મારા પૈસે તું પૈસા વાળો બન, એના માટે આ મળીશ, પણ મારા પૈસે એશ કરવા માટે નહીં. મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે. પછી તો છોકરાઓ કહે છે હું મરી જઈશ, હું સુસાઇડ કરીશ. બહુ સારું. ક્યાં બહુ તમે બહુ